ભાગવતની શરૂઆત પણ પ્રશ્નથી થઈ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત પણ પ્રશ્નથી થઈ છે. અને પ્રશ્નમાં એક યોગ્ય શંકા હોય, યોગ્ય સંશય હોય. ભગવદ્ ગીતામાં અર્જુનને શંકા તો થઈ કે અરે રે, અમારા કાકાઓ, અમારા મામાઓ, અમારા સગા સંબંધીઓ, એને મારીને હું શું પ્રાપ્ત કરીશ? અને અર્જુને શંકા કરી કે હે કૃષ્ણ, કિમ નો રાજે ન ગોવિંદ કિમ ભોગેર જીવિતે નવા. આ બધા સગા સંબંધીઓને મારીને મને રાજ્ય મળશે તો શું મળવાનું? અને આખી ભગવદ્ ગીતા જ્યારે ભગવાને અર્જુનને સંભળાવી ત્યારે સમાધાનમાં અર્જુનજી બોલ્યા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ. એ કૃષ્ણ, આપે મને ભગવદ્ ગીતા સંભળાવી, મારી તમામ શંકાઓનું સમાધાન થઈ ગયું, મારો મોહ ટળી ગયો. ભાગવતની શરૂઆત પણ પ્રશ્નથી થઈ છે. પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, અત પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનામ પરમમ ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જે મરવા પડેલો એને શું કરવું જોઈએ? તો સુખદેવજી આખો ભાગવત સંભળાવ્યો. તો છેલ્લે પરીક્ષિતજી બોલ્યા કે મહારાજ, સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિનિધનો હરિ. મહારાજ, આપના મુખેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળી હું સિદ્ધ બની ગયો, હું અનુગૃહિત બની ગયો, મારી તમામ શંકાઓ ટળી ગઈ. રામાયણની શરૂઆત પણ શંકાથી થઈ છે. રામચરિત માનસના આરંભમાં એક તો ભરદ્વાજજીએ યાજ્ઞવલ્ક્યજીની સામે શંકા વ્યક્ત કરી છે કે નાથ એક સંસવ બળ મોરે કરગત વેદ તત્વ સબતોરે. મહારાજ, તમારા હાથમાં તો બધા વેદ છે. મને શંકા જાય છે કે રામ, જે દશરથજીના પુત્ર રાજકુમાર રામ છે, એ અને વેદ જેને બ્રહ્મ કહીને બોલાવે છે એ રામ, બંને જુદા કે એક? ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ સીધો જવાબ ના આપ્યો. જો પુરાણોની મજા એ છે કે કોઈ પણ પ્રશ્ન જ્યારે થાય ને ત્યારે પ્રશ્ન પૂછનારને સીધો જવાબ ન આપવામાં આવે. એમ કહેવામાં આવે, તમે જેવું પૂછ્યું હતું ને એવું જ એક વખત આણે પૂછ્યું હતું ને એણે જે જવાબ આપ્યો હતો ને એ હું તમને કહું છું. એનો અર્થ શું થાય કે પ્રશ્ન પૂછનારને એમ કહેવામાં આવે ને કે તમે પૂછ્યું તો એવું પહેલા એ પૂછેલું, એટલે પ્રશ્ન પૂછનારના મનમાં અભિમાન ન આવે કે મને સંશય થયો, એમ મને જિજ્ઞાસા થઈ, એવો અભિમાન ન આવે. અને જવાબ આપનારો એમ કે પહેલા એ જે કહ્યું હતું એ હું તમને કહું છું, એટલે જવાબ આપવાવાળાના મનમાં પણ અભિમાન ન આવે કે આ મારું પોતાનું છે, એમ નહીં, પહેલા એ જે કહ્યું હતું એ હું તમને કહું છું. એટલે પ્રશ્ન પૂછનારો અને જવાબ આપનારો બંને નિરહંકારી રહે છે. એટલે યાજ્ઞવલ્ક્યજીને ભરદ્વાજજીએ જ્યારે પૂછ્યું ત્યારે યાજ્ઞવલ્ક્યજીએ શું કહ્યું? તમે જેવું પૂછ્યું તો એવું જ એક વખત ભવાનીએ ભગવાન શંકરને પૂછેલું. અને ભવાનીએ શંકા વ્યક્ત કરી ભગવાન શંકરની સામે. શું? તુમ પુની રામ રામ દીન રાતી. રામ રામ દીન રાતી. પુની રામ રામ દીન રાતી. સાદર જપ અનંગ આરાતી. સાગર જપ અનંગ આરાતી. સાગર જપ અનંગ આરાતી. સાગર જપ અનંગ આરાતી. રામ સો અવધ નૃપતિ સૂત સોઈ. રામ સો અવધ
सूत सोई कि अज अगुना अलख गति कोई कि अज अगुना अलख गति कोई। पार्वतीजीए शंकर भगवान ने पूछ्યું કે તમે રામ 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 રામનો સતત જપ કર્યા કરો છો, એ રામ અયોધ્યાના રાજાના કુંવર કે પછી વેદ જેને નેતિ નેતિ કહીને બોલાવે છે એ? એટલે પછી શંકર ભગવાને પાર્વતીજીને આખી રામકથા સંભળાવી અને છેલ્લે પાર્વતીજી બોલ્યા, નાથ કૃપા ગત સંદેહા, નાથ કૃપા ગત સંદેહા, રામચરણ ઉપજે રામચરણ ઉપજે રામચરણ ઉપજે રામચરણ ઉપજે। નાથ કૃપા મમ ગત સંદેહા, રામચરણ ઉપજેવું નવનેહા। મહારાજ આપની કૃપાથી મારી શંકાઓ ટળી ગઈ, મને ભગવાન રામના ચરણમાં અનન્ય પ્રેમ થયો છે। તો શંકાથી શરૂઆત, સમાધાનથી પૂરું। મૈત્રેય મુનિની સામે વિદુરજીએ શંકા વ્યક્ત કરી છે, મહારાજ આપ મને એ બતાવો કે આ સૃષ્ટિનું સર્જન કોના દ્વારા કેવી રીતે થયું? મૈત્રેય મુનિએ વિદુરજીને કહ્યું કે વિદુર, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, સાધુ પૃષ્ઠમ, બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે વિદુર, તમને ધન્યવાદ। સાધુ, સાધુવાદ એટલે ધન્યવાદ। વિદુર, તમારા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે તો મોટું આશ્ચર્ય છે। હકીકતમાં તમે લોક કલ્યાણ માટે આ પ્રશ્ન કર્યો છે। વિદુર, તમે કોઈ સામાન્ય નથી, તમે તો સાક્ષાત યમરાજાનો અવતાર છો। આ તો માંડવ્ય મુનિએ યમરાજાને શાપ આપ્યો એટલે યમરાજાને વિદુર થવું પડ્યું। મહાભારતમાં એક અધ્યાયમાં વિદુરજીના પૂર્વ જન્મની કથા છે। એક માંડવ્ય નામના તપસ્વી ઋષિ હતા, બહુ તપસ્વી હતા। આ માંડવ્ય મુનિ એક આશ્રમમાં બેસી અને તપશ્ચર્યા કરતા હતા। એમાં એક ક્ષેત્રનો એક બહુ મોટો રાજા અને એના ખજાનામાં ચોરી થઈ। ચોર લોકો એ ચોરીનો માલ લઈને ભાગ્યા। સિપાહીઓને ખબર પડી એટલે સિપાહીઓ ચોર લોકોને પકડવા દોડ્યા। એટલે સિપાહીઓથી બચવા માટે ચોર લોકોએ ચોરીનો જે માલ હતો એ માંડવ્ય મુનિના આશ્રમમાં મૂકીને ભાગી ગયા। એટલે સિપાહીઓએ માંડવ્યને ચોર સમજ્યા, રાજા પાસે લઈ આવ્યા। રાજાએ વિચાર કર્યા વગર માંડવ્ય મુનિને શૂળીએ ચડાવવાની આજ્ઞા દીધી। આના શરીરમાં શૂળ પ્રવેશ કરાવો। માંડવ્ય મુનિ શૂળી ઉપર બેસી ગયા। ગાયત્રી મંત્રના તપના પ્રભાવથી 24 કલાક શૂળી ઉપર બેઠા, પણ માંડવ્યના શરીરમાં શૂળે પ્રવેશ ન કર્યો। ત્યારે રાજાને પસ્તાવો થયો કે આ કોઈ તપસ્વી ઋષિ છે। રાજાએ માંડવ્ય મુનિની ક્ષમા માંગી, મહારાજ મને માફ કરજો, તમે કોઈ તપસ્વી ઋષિ છો અને મેં તમને સૂળીએ ચડાવવાનો આદેશ આપ્યો। ત્યારે માંડવ્ય મુનિએ કહ્યું કે રાજા, આમાં વાંક તમારો નથી, આમાં વાંક યમરાજાનો છે। કારણ કે યમરાજા
લોકોને કર્મ પ્રમાણે સજા કરે છે. તો માંડવ્ય મુનિએ કહ્યું કે મારે યમરાજાને પૂછવું છે કે મારો એવો કયો દોષ હતો, મારું એવું કયું કર્મ હતું કે જેનું ફળ તમે મને અપાવ્યું. એટલે માંડવ્ય મુનિ એકદમ આક્રોશમાં યમરાજાના નગરમાં આવ્યા. યમરાજાએ માંડવ્ય મુનિનું જ્યારે સ્વાગત કર્યું ત્યારે માંડવ્ય મુનિએ યમરાજાને કહ્યું કે હું તમારું સ્વાગત લેવા માટે નહીં, હું તમારી ખબર લેવા આવ્યો છું. યમરાજા, તમે મને એ બતાવો કે મારું એવું કયું કર્મ હતું કે મારે 24 કલાક સુધી સૂળી ઉપર બેસવું પડ્યું. યમરાજાએ કહ્યું, મહારાજ ચિંતા ન કરો, હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ચિત્રગુપ્તને બોલાવ્યા. ચિત્રગુપ્તે માંડવ્ય મુનિનું કર્મ બતાવીને યમરાજાને કહ્યું કે આ માંડવ્ય મુનિ જ્યારે 5 વર્ષની ઉંમરના હતા ને ત્યારે રમતા રમતા એક પતંગિયાની પાંખમાં એણે સૂળ ભોંકાવી હતી. એણે કાંટો માર્યો તો પતંગિયાની પાંખમાં. એ કર્મના હિસાબે એને આ સૂળી ઉપર બેસવાનો વારો આવ્યો. ત્યારે માંડવ્ય મુનિએ યમરાજાને કહ્યું કે યમરાજા, મને એટલી ખબર છે કે 12 વર્ષની ઉંમર સુધીમાં કોઈ બાળક કોઈ પાપ કર્મ કરે ને તો એની સજા પ્રત્યક્ષ ન આપવાની હોય, એની સજા એને સ્વપ્નમાં આપવાની હોય, અને તમે મને પ્રત્યક્ષ સજા કરાવી. યમરાજા, તમે આખા જગતને કર્મનું ફળ આપો છો તો હુંય તમને કર્મનું ફળ આપીશ. માંડવ્ય મુનિએ યમરાજાને શ્રાપ આપ્યો કે તમારે એક વખત પૃથ્વી ઉપર દાસીના પુત્ર તરીકે જન્મ ધારણ કરવો પડશે. આખા જગતને કર્મનું ફળ આપવા વાળા યમરાજાને આ દેશના ઋષિએ કર્મનું ફળ આપ્યું. અને યમરાજા એ વિદુર બનીને દાસીપુત્ર બનીને પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. મૈત્રેય મુનિ એને વિદુરજીને સૃષ્ટિના સર્જનની કથા બતાવી છે. આ સૃષ્ટિમાં પેલા તો કાંઈ જ હતું નહીં, શૂન્યાવકાશ. એ શૂન્યાવકાશમાં ભગવાન આદિનારાયણે સંકલ્પ માત્રથી બ્રહ્માને પ્રગટ કરીને બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કરવાનો આદેશ આપ્યો છે. પહેલા વહેલા સૃષ્ટિમાં આકાશની ઉત્પત્તિ થઈ. આકાશ એટલે અવકાશ. અવકાશ, આકાશ એટલે આમાં આપણે પેલા વાદળવાળો જે જોઈ ને એને આકાશ ન કહેવાય. આકાશ એટલે આ તમારી મારી વચ્ચે જે ખાલીપો છે ને આ બધો, એને આકાશ કહેવાય. આ આકાશ છે, અવકાશ. પેલા આકાશ પ્રગટ થયું, કારણ કે આકાશ વગર કોઈ કાંઈ રહી જ ન શકે. આકાશમાંથી વાયુ પ્રગટ થયો. શું કામ? કારણ કે વાયુને સંચરવા માટે પેલા આકાશ જોઈએ. એટલે આકાશમાંથી વાયુ પ્રગટ થયો. વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો. આપણને વિચાર આવે કે વાયુમાંથી અગ્નિ કેમ પ્રગટ થાય? હવે અગ્નિને પવન લાગે તો અગ્નિ બુઝાઈ જાય ને. ભાગવતજી એમ કહે છે કે વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો છે. શું કામ? કારણ કે પેલા વાયુ પછી અગ્નિ, એટલા માટે કારણ કે વાયુ વગર અગ્નિ રહી ન શકે. ભલે પવન લાગે તો દીવો બુઝાઈ જાય, પણ દીવાને પવન મળતો જ બંધ થઈ જાય તો દીવો તમે પ્રગટાવો અને બધી બાજુથી દીવાને ઢાંકી દો તો દીવો રહી ન શકે, કારણ કે ઓક્સિજન વગર અગ્નિ રહી શકે નહીં. એટલા માટે વાયુ વગર અગ્નિનો રહેવું સંભવ નથી. એટલે વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો છે. અને પછી અગ્નિમાંથી પાણી પ્રગટ થયું. અગ્નિમાંથી જળની ઉત્પત્તિ થઈ છે, અને જળમાંથી પછી ગંધની ઉત્પત્તિ થઈ છે. અને ગંધ આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, ને જળમાંથી ગંધ, રસમાંથી ગંધ ઉત્પન્ન થયો છે. એટલા માટે આ પંચ ભૌતિક પૃથ્વી કહેવાય છે. હવે તમે જુઓ, આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે, પિંડે સો બ્રહ્માંડે. આ જે કાંઈ બ્રહ્માંડમાં જે છે ને એ બધું આપણા શરીરમાં છે. હવે આ 5 તત્વોને આપણા શરીર સાથે તમે લઈ જાઓ, તમે ખુલ્લા મેદાનમાં આકાશમાં વયા જાઓ. આકાશ એટલે ખાલીપો હોય, ત્યાં તમે વયા જાઓ એટલે ત્યાં આકાશ છે. હવે જેવા તમે આકાશમાં દોડવાનું ચાલુ કરશો એટલે એકદમ શ્વાસ આવવા લાગે ને, એટલે આકાશમાંથી વાયુ પ્રગટ થાય. પછી શું થાય? એકદમ તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જ્યારે તમારી વધવા માંડે ત્યારે તમારું શરીર એકદમ ગરમ થઈ જાય. બરાબર? એટલે અગ્નિ પ્રગટ થયો. અને પછી શરીર એકદમ ગરમ થવા લાગે એટલે આખા શરીરે પરસેવો વળવા માંડે, એટલે અગ્નિમાંથી પાણી પ્રગટ થઈ ગયું. અને પછી એ પરસેવામાંથી જ ગંધ આવવા લાગે, અને ગંધમાંથી પછી તમે આમ એકદમ હાથ ઘસવા માંડો ને એટલે ચારે બાજુ શરીરમાંથી ન હોય છતાંય મેલ પ્રગટવા માંડે. મેદિની એટલે પૃથ્વી છે, એ પૃથ્વી તત્વ છે. મેદ આવવા માંડે શરીરમાંથી, કારણ કે આપણા શરીરમાં જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે.
આપણા શરીરમાંથી જ મેદ પ્રગટ થવા માંડે, શરીરમાંથી જ પૃથ્વી તત્વ પ્રગટ થવા માંડશે મેલના રૂપમાં. તો આ પંચગુણી જે ગંધ છે એ પ્રગટ થઈને પછી એમાંથી પૃથ્વી તત્વ પ્રગટ થયું. એ ભગવાને જળમાં આદિનારાયણ પરમાત્મા પોઢી રહ્યા હતા. સંકલ્પ માત્રથી ભગવાનને મનમાં વિચાર આવ્યો, એકો અંબવશ્યામાં એકલો છું તો કોઈ મને સથવારો મળે. ભગવાને પોતાની નાભીમાંથી કમળ પ્રગટ કર્યું, કમળમાંથી બ્રહ્માજીને આજ્ઞા કરી, અને એ વખતે બ્રહ્માજીએ 10 પ્રકારની જે સૃષ્ટિ રચી એનું વર્ણન છે. આદ્યસ્તુ મહત સર્ગો ગુણ વૈષમ્યમાત્મના. પેલી વેલી સૃષ્ટિ મહતત્વની, બીજી અહંકારની, ત્રીજી સૃષ્ટિ એ ભૂત સર્ગોની, ચોથી ઇન્દ્રિયોની, પાંચમી દેવતાઓની વૈકારિક સૃષ્ટિ, છઠ્ઠી જે સૃષ્ટિ હતી એ સૃષ્ટિ તામસ સૃષ્ટિ, સાતમી સૃષ્ટિના 6 પ્રકાર છે: વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્ષાર, વિરુદ્ધ અને દ્રુમ. આ 6 પ્રકારની સૃષ્ટિ એ સાતમી સૃષ્ટિ છે. વનસ્પતિ કોને કહેવાય? વનસ્પતિ એટલે જેને એક વખત કાપી નાખવામાં આવે છતાં બીજી વખત પાછી એમાં એક વખત ફળ લઈ લીધા પછી બીજી વખત એમાં ફળ આવે, એને વનસ્પતિ કહેવાય. ઔષધિ એને કહેવાય કે જેમાં એક વખત ફળ આવી ગયા પછી બીજી વખત ફળ ન આવે. ડાંગર, એ એક વખત ડાંગર લઈ લેવામાં આવે પછી બીજી વખત એમાં ડાંગર ના આવે. જુવાર, બીજી વખત જુવાર ના આવે. ઘઉં, એ બીજી વખત એમાં ઘઉં ના આવે. તલ, એમાં બીજી વખત તલ ન આવે. બધી ઔષધિ છે. પછી ત્રીજો પ્રકાર છે અને એ છે લતા. લતા એટલે વેલા, જેમાં માવાવાળા ફળ આવે. તરબૂચ, ચીબડા, તુરિયા, ગલકા, આ બધા છે ને લતા કહેવાય. પછી ચોથું છે ત્વક્ષાર. ત્વક્ષાર એને કહેવાય કે જેની ચામડી જ સાર રૂપ હોય એટલે વાંસ. પછી પાંચમો પ્રકાર છે વિરુદ્ધ. વિરુદ્ધનો અર્થ છે કે જેમાં પેલા વેલા ફૂલ આવે અને પછી ફળ આવે. આંબો, એને એમાં પેલા ફૂલ આવે, પેલા આંબો મોરે, પછી એમાં ફળ આવે. અને છઠ્ઠું દ્રુમ. દ્રુમ એને કહેવાય કે જેમાં ફૂલ ન આવે, સીધે સીધા ફળ આવે. વડલામાં ફૂલ આવે કે સીધે સીધા ટેટા આવે. પીપળામાં ફૂલ ન આવે, સીધે સીધા એમાં ફળ જ આવે, એટલે એને દ્રુમ કહેવાય. આ 6 પ્રકારની વનસ્પતિ. આ પ્રસંગ યાદ આવ્યો છે એટલે કહી દઉં. રામાયણમાં લંકાકાંડમાં રામ રાવણનું યુદ્ધ થાય છે ને, ત્યારે રાવણ છે ને એ બહુ બબડાટ કરે છે. એટલે પછી રામ ભગવાન એક છંદની અંદર રાવણને એમ કહે છે કે રાવણ, આ સૃષ્ટિમાં જેવી રીતે 4 પ્રકારની વનસ્પતિ હોય એવી રીતે 4 પ્રકારના લોકો પણ હોય. એમાં પછી ભગવાન એમ કહે છે પાટલ, કેટલાક ગુલાબ જેવા હોય, કેટલાક રસાલ એટલે આંબા જેવા હોય, અને કેટલાક પછી એવા હોય કે ફણસ જેવા હોય. પાટલ એટલે ગુલાબ થાય, બરાબર ને? સેવંતિકા પછી પાટલાબ્જ. પાટલ એટલે ગુલાબ થાય, ત્યાં ગુલાબ છે. સેવંતિકા બકુલક પંકજ પાટલાબ્જ. પાટલ એટલે ગુલાબ થાય. હવે ઘણા પાટલ એટલે ગુલાબ જેવા હોય. ગુલાબ જેવા એટલે ખાલી ફૂલ જ આવે, ખાલી ફૂલડા જ આવે, એમાં ફળ ન આવે, એટલે એ ગુલાબ જેવા હોય. ઘણા બોલે જ, ભગવાન રામ આનો અર્થ કરે છે કે ઘણા ખાલી બોલે, ફૂલડા બહુ જરે પણ ફળ કાંઈ ન આવે. કેટલાક એવા હોય રસાલ જેવા. રસાલ એટલે આંબો થાય, આંબામાં ફૂલ આવે ને પછી કેરી આવે. એટલે ઘણા છે ને એવા હોય કે બોલે અને પાછા બોલે એવી રીતે કરી પણ બતાવે. એ ખાલી ફૂલડા ન હોય, એ જેમ બોલે એમ કરી બતાવે. અને કેટલાક ઉત્તમ કક્ષાના હોય અને એ ફણસ જેવા હોય. ફણસમાં ફૂલ ન આવે, સીધે સીધા ફળ જ આવે. એમ કેટલા એવા હોય, બોલે કાંઈ નહીં પણ બધુંય કરી બતાવે. પછી રાવણ રામને કહે છે, એ તપસ્વી, આ વ્યાસ ગદી નથી, ચલાવ મારી સામે યુદ્ધ બાણ. અને પછી રાવણનું યુદ્ધ શરૂ થાય છે. તો કહેવાનો અર્થ એ છે, અહીંયા 6 પ્રકારની વનસ્પતિ બતાવી. વનસ્પતિ, ઔષધિ, લતા, ત્વક્ષારા, વિરુદ્ધ, દ્રુમા. 8મી સૃષ્ટિ છે ને એ તિર્યક સૃષ્ટિ છે. તિર્યક એટલે આડી ચાલવા વાળી સૃષ્ટિ. જીવ જંતુ, પશુ પક્ષી, એમાં પણ ઘણા બધા પ્રકાર છે. ખર, અશ્વ, શ્વ એટલે શ્વાન, ગૌર, શરભ, ચમરી, દ્વિશફા, પશુઓ, સુકર, ગાય, ભેંસ, આ બધા આડા ચાલનારા છે. તિર્યક સૃષ્ટિ છે. 9મી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ એ
બતાવી છે દેવતાઓની સૃષ્ટિ, અને 9મી સૃષ્ટિ છે એ મનુષ્યની સૃષ્ટિ, અને 10મી દેવતાઓની. એમાં પણ ઘણી બધી સૃષ્ટિ છે, ગંધર્વો, કિન્નરો વગેરે. આ 10 પ્રકારની સૃષ્ટિ રચ્યા પછી બ્રહ્માજીએ કાળની રચના કરી છે. હવે કાળ એટલે સમય. સમયનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપ ભાગવતજીમાં બતાવ્યું છે ત્રુટિ. ત્રુટિ એટલે કમળની પાંદડીમાં સોયથી કાણું પાડવામાં કેટલો સમય લાગે, એટલા સમયને ત્રુટિ કહેવાય. ત્રુટિ એટલે સમયનું નાનામાં નાનું માપ. અહીંયા ભાગવતજીમાં બતાવ્યું છે કે પૃથ્વીનું નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ કઈ? પૃથ્વીની. વિજ્ઞાન એમ કહે છે કે સૂક્ષ્મની પૃથ્વીની સૂક્ષ્માતિ સૂક્ષ્મ જો કોઈ વસ્તુ હોય તો એ છે પરમાણુ. 2 પરમાણુ ભેગા થાય એટલે એક અણુ બને, અને 3 અણુથી એક ત્રસરેણુ થાય. સૂર્યને 3 ત્રસરેણુ પસાર કરવામાં જેટલો સમય લાગે એને એક ત્રુટિ કહેવાય. હવે આવી 100 ત્રુટિ પસાર થાય ને ત્યારે એક વેદ પૂરો થાય. આ સમયનું માપ છે. પછી 3 વેદથી એક લવ માત્રા પૂરી થાય, 3 લવ માત્રાથી એક નિમેષ, નિમેષ એટલે આંખનો પલકારો, આવી 3 નિમેષ પૂરી થાય ને ત્યારે એક ક્ષણ થાય, જેને સેકન્ડ કહેવાય. આવી 5 ક્ષણથી એક કાષ્ઠા, આવી 15 કાષ્ઠાથી એક લઘુમાત્રા પૂરી થાય, આવી 15 લઘુમાત્રા પસાર થાય ત્યારે એક નાડિકા પસાર થાય, આવી 2 નાડિકાથી એક મુહૂર્ત પસાર થાય, આવા 3 મુહૂર્તથી એક પ્રહર પૂરો થાય, આવા 4 પ્રહર જ્યારે પૂરા થાય ત્યારે એક દિવસ પૂરો થાય, બીજા 4 પ્રહરથી એક રાત્રિ પૂરી થાય, આવા 15 દિવસ અને 15 રાત્રિ જ્યારે પૂરી થાય ત્યારે એક પક્ષ કહેવાય. આવા 2 પક્ષ એટલે કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષથી એક મહિનો પૂરો થાય, આવા 2 મહિનાથી એક ઋતુ પૂરી થાય, આવી 3 ઋતુઓથી એક અયન પૂરો થાય, અને આવા 2 અયનથી એક વર્ષ પૂરું થાય. વર્ષની 6 ઋતુઓ છે. શિયાળાની 2 ઋતુ છે, હેમંત અને શિશિર. ઉનાળાની 2 ઋતુ છે, વસંત અને ગ્રીષ્મ. ચોમાસાની 2 ઋતુ છે, શરદ અને વર્ષા. આ 6 ઋતુઓ છે. એમાં 3 ઋતુથી એક અયન પૂરો થાય. 3 ઋતુ 2 મહિનાની એક ઋતુ એટલે 3 ઋતુના 6 મહિના થાય એટલે અયન થાય. એવા 2 અયન છે વર્ષના, દક્ષિણાયન અને ઉત્તરાયણ. અત્યારે દક્ષિણાયન ચાલે છે. 22મી ડિસેમ્બરથી ઉત્તરાયણ શરૂ થાય 21મી જૂન સુધી. 22મી જૂનથી પછી દક્ષિણાયન શરૂ થાય 21મી ડિસેમ્બર સુધી. આ ઉત્તરાયણ અને દક્ષિણાયન વર્ષના આ જે સમય છે એ મનુષ્યનો સમય છે, કાલ. હવે મનુષ્યની કાલગણનાથી પિતૃઓની કાલગણના જુદી છે. પિતૃલોકની કાલગણના એવી છે કે મનુષ્યનો જે શુક્લ પક્ષ છે એટલે કે સુદ પખવાડિયું એ પિતૃલોકનો દિવસ છે. મનુષ્યનો જે કૃષ્ણ પક્ષ છે એ પિતૃલોકની રાત્રિ છે. એટલે મનુષ્યનો 1 મહિનો પૂરો થાય ત્યારે પિતૃલોકનો 1 દિવસ પૂરો થાય. હવે દેવલોકનો સમય એવો છે કે મનુષ્યનું જે દક્ષિણાયન છે એ દેવતાઓની રાત્રિ છે, અને મનુષ્યનું ઉત્તરાયણ છે દેવતાઓનો દિવસ છે. એટલે મનુષ્યનું 1 વર્ષ જાય ત્યારે દેવતાઓનો 1 દિવસ જાય. હવે દેવલોકની ઉપર બ્રહ્મલોક છે, તો બ્રહ્મલોકનો દિવસ કેવડો? બરાબર ધ્યાનથી સમજો, આ બધું ભાગવતમાં છે. મનુષ્યનો 1 વર્ષ બરાબર દેવતાઓનો 1 દિવસ. હવે દેવલોકથી ઉપર બ્રહ્મલોક છે. બ્રહ્માજીનો દિવસ કેવડો હું તમને ખાલી આમ ભાગવતમાં બતાવ્યું છે પ્રમાણે માપ આપી દઉં કે મનુષ્યના 4,32,000 વર્ષ પૂરા થાય ત્યારે એક કલયુગ પૂરો થાય. કલયુગના 4,32,000 વર્ષ છે. પછી કલયુગથી બેવડો દ્વાપર છે, એટલા માટે જ એનું નામ દ્વાપર છે. કલયુગ કરતા બમણો એટલે 4,32,000 વર્ષનો કલયુગ એટલે 8,64,000 વર્ષનો દ્વાપર. કલયુગ કરતા ત્રેવડો ત્રેતા છે એટલે જ એનું નામ ત્રેતા છે. કલયુગ કરતા 3 ગણો મોટો એટલે કલયુગના 4,32,000, દ્વાપરના 8,64,000 માં બીજા 4 ને 32 ઉમેરો એટલે 12,96,000 વર્ષનો ત્રેતાયુગ છે. કલયુગ કરતા 4 ગુણો મોટો સતયુગ છે એટલે 12,96 માં બીજા 4 ને 32 ઉમેરો એટલે 17,28,000 વર્ષનો સતયુગ થાય. સૌથી મોટો સતયુગ, સૌથી નાનો કલયુગ. કલયુગના 4,32, હવે સરવાળો કરતા જાજો. દ્વાપરના 8,64, ત્રેતાના 12,96 અને સતયુગના 17,28. આ બધાય વર્ષોનો સરવાળો કરો એટલે માનવના 43,20,000 વર્ષ પૂરા થાય. કેટલા? 43,20,000. હવે મનુષ્યના 43,20,000 વર્ષ પૂરા થાય
ત્યારે એને એક ચતુર્યુગી કહેવાય. આવી મનુષ્યની 1000 ચતુર્યુગી પૂરી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. બ્રહ્માજીના એક દિવસને એક કલ્પ કહેવાય. એટલે કે એક કલ્પ એટલે મનુષ્યની 1000 ચતુર્યુગી એટલે 43,20,000 ગુણ્યા 1000 કરો ને એટલે જવાબ આવે 4 અબજ અને 32 કરોડ માનવ વર્ષ. 4 અબજ અને 32 કરોડ માનવ વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ છે. એ 4 અબજ અને 32 કરોડ માનવ વર્ષ દરમિયાન એટલે કે બ્રહ્માજીના એક કલ્પમાં 14 મન્વંતર પસાર થાય. એના 14 ભાગ હોય. એટલે 14 મન્વંતરમાં અત્યારનો જે સમય છે એમાં 6 મન્વંતર પૂરા થઈ ગયા છે. અત્યારનો જે મન્વંતર છે એ સપ્તમે વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યો છે. બ્રહ્માજીના એક કલ્પના 14 મન્વંતરમાં 7મો મન્વંતર છે. હવે તમે જરા વિચાર કરજો. મનુષ્યની એક ચતુર્યુગી 4 યુગ એને એક મહાયુગ કહેવાય. એટલે મનુષ્યના 4 અબજ અને 32 કરોડ માનવ વર્ષ એટલે બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ થાય. એમાં 14 મન્વંતર થાય. હવે એક 14 ભાગ પાડો એટલે એક મન્વંતર જે છે એમાં 71 મહાયુગ થાય. હવે આવા 71 જે મહાયુગ થાય 71 વખત સતયુગ, 71 વખત ત્રેતા, 71 વખત દ્વાપર, 71 વખત કલયુગ આવે. અત્યારે એ જે 7મો જે મન્વંતર ચાલી રહ્યો છે એ 7મા વૈવસ્વત મન્વંતરમાં અત્યારે 27મો મહાયુગ ચાલે છે. અને 27મા મહાયુગનો આ 28મો કલયુગ ચાલે છે. 27મો મહાયુગ પૂરો થઈ ગયો, 27 મહાયુગો પૂરા થઈ ગયા છે, 28મો મહાયુગ શરૂ થઈ ગયો છે અને 28મા મહાયુગનો અત્યારે કલયુગ ચાલે છે. અને કલયુગના 28મા કલયુગના 5,500 વર્ષ પૂરા થયા છે. હજી તો 4,32,000 વર્ષનો કલયુગ છે. અને 4,32,000 વર્ષ હજી તો કલયુગ નાનો એવું બાળક છે. ઘોડિયામાં સૂતો છે ને હજી કલયુગ એટલે ભાઈઓ બહેનો જેવા વાળ રાખવા માંડ્યા છે ને બહેનો ભાઈઓ જેવા વાળ રાખવા માંડ્યા છે. હજી તો શરૂઆત છે. થઈ ગયું છે ને એવું તો આ બધી કલયુગનો પ્રભાવ છે. હજી તો કલયુગ નાનો છે. કલયુગ નાનો છે ને એટલે આટલા દવાખાના બન્યા. હજી તો કળિયુગ બરાબર યુવાન થશે ને ત્યારે શાકભાજી જેમ વેચાય ને એવી રીતે શેરીમાં ડોક્ટરો દવા વેચવા નીકળવાના છે. પણ હજી એને વાર છે. એ સમય આપણે જો પણ શરૂઆત થઈ ગઈ છે, વારો નથી આવતો. MBBS-માં એડમિશન લેવું હોય તો કેટલી છોકરાઓ મહેનત કરે તો વારા નથી આવતા બિચારાના. મારા છોકરાને જે MBBS-માં એડમિશન લેવું 532 માર્ક નીટમાં લીધા. ગયા વખતે 532 પ્રેમથી એડમિશન મળી જતું હતું. આ વખતે નથી મારો આવતો લ્યો. વર્ષે 20 લાખ રૂપિયા તમે ફી ભરો તો એડમિશન વાળો ની પાછા 5 વર્ષ સુધી ભરવાના. કમર તૂટી જાય તોય વારો નથી આવતા ડોક્ટર. બોલો, ડોક્ટર થવામાં આટલી બધી ડોક્ટરની આવશ્યકતા ઊભી થઈ ગઈ. આ બધા કલયુગનો પર કારણ કે બીમારીઓ વધી ગઈ. ટીકડી વગર તો ક્યાં કાંઈ ચાલે છે કોઈને. તો એ સમય કલયુગનો બધો પ્રભાવ છે. કલયુગમાં બધું આવું થાય. તો 27 મહાયુગો અત્યારે 28મો કલયુગ ચાલે છે. આ ત્રેતા, દ્વાપર, કલી અને સતયુગ આવા બ્રહ્માજીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. હવે બ્રહ્મલોકથી ઉપર સત્યલોક છે. બ્રહ્મલોકથી ઉપર ભગવાનનો વૈકુંઠ છે. તો હવે વૈકુંઠનો સમય કેવડો?